છેલ્લા 1 વર્ષ ઉપરાંત તે અપહત્ય બાળાને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ભરૂચ એચટીયુના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ કરેલ તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર ચૌધરી નાઓને એએચટીયુ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ, જેથી તમામ ટીમોએ અલગ અલગ ગુનાઓ ઉપર કામગીરી હાથ ધરતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 363 મુજબના કામે ભોગ બનનાર બાળકી ફક્ત 14 વર્ષની ઉંમર ધરાવતી હોય અને બનાવની ગંભીરતા જોતા અને ભોગ બનનારનું વતન દાહોદ જિલ્લાનું હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર ચૌધરી નાઓને ભૂતકાળમાં દાહોદ જિલ્લા ખાતે ફરજ બજાવેલ હોય, જેથી તેના બાતમીદારોને બનાવ હકીકતથી વાકેફ કરીને એક્ટિવ કરેલા, જે આધારે બાતમીદાર તરફથી બાતમી મળેલ કે આ કામે ભોગ બનનાર બાળા ભરૂચ ખાતે આવેલ છે અને હાલમાં શાંતિનગર ખાતે હાજર છે, જેથી સાથેના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ભોગ બનનાર બાળા એક નાના બાળક સાથે મળી આવતા તેને એચટીયુ કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા કામનો આરોપી દિલીપભાઈ કૌશિનભાઈ બાબો રહેઠાણ નાની ધામણી ગામ થાનદલ્લા શહેરની નજીક જાંબુઆ મધ્યપ્રદેશના ભોગ બનનારને 1 વર્ષ પહેલા બગાડીને તેના વતન ખાતે લઈ ગયેલ અને તેને ઘરમાં જ પૂરી રાખતો ગુનાની ભોગ બનનાર બાળાની કેફિયતના આધારે ગુનો ડિટેક્ટ કરવા પામેલ છે અને ભોગ બનનાર બાળા તેમજ બાળકને આગળની કાયદેસરની કાર્યવાહી સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ છે। આરોપીની શોધખોળ હજુ ચાલુ છે। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।